તો આજે આપણે ધોરણ 10નું ચેપ્ટર 1નો જે બીજો દાખલો છે તે જોવાના છે. તો તેમાં જો અહીંયા આપણે બીજા દાખલામાં છે કે નીચે આપેલા પૂર્ણાંક સંખ્યાઓની જોડીના ગુસા અને લસા શોધો અને તેમનો ગુણાકાર ચકાસો. તો સૌથી પહેલા આપણે જે દાખલા કરતા પહેલા આ બે વસ્તુ યાદ રાખીએ કે ગુસામાં સામાન્ય અને નાનું હોય તે લેવાનું હોય અને લસામાં બંનેમાં હોય તો મોટું અને બધું જ. આવો જોઈએ કેવી રીતે. તો સૌથી પહેલા આપણે ગુસા અને લસા શોધવા માટે આપેલી જે બે સંખ્યા છે તેના અવિભાજ્ય અવયવ શોધવા પડે. તો 26માં 2ની ચાવી લાગે કારણ કે તેનો એકમનો અંક 0 2 4 6 છે. અને જો તમને ચાવી વડે અવિભાજ્ય અવયવ શોધતા ના આવડતા હોય તો મારા આના પહેલાના વિડીયોમાં તમે જોઈ શકો છો. તો અહીંયા આપણે 2 થી ભાંગીએ તો 2 × 13 આનો જે છે અવિભાજ્ય અવયવ કરે. હવે આના આગળ અવયવ નહીં પડે કારણ કે બધી અવિભાજ્ય સંખ્યાઓ આવી ગઈ છે. 91 જોઈએ તો 91માં તમારે એકય ચાવી લાગતી નથી એટલે તમારે ગુણાકાર જ ચકાસવા પડે. એટલે કે 2 વડે 3 વડે 5 વડે 7 વડે એવી રીતે. તો તમને ખબર છે કે 7 × 13 કરો તો 91 આવે, 13 × 7 91 થાય. હવે આપણે આનો છે જે આ અવિભાજ્ય અવયવ પાડ્યા આ બે સંખ્યાના તેનો ગુસા કેવી રીતે શોધવો. તો અહીંયા આપણે સૌથી પહેલા લખીશું ગુસા 26 અને 91. તો હવે તમે જોઈ શકો છો કે આ બંનેમાં સામાન્ય કયું છે એટલે કે આ બંનેમાં કોઈ સેમ સંખ્યા કઈ છે. તો કે તમે જોઈ શકો છો 26ના અવિભાજ્ય અવયવમાં 13 છે તે સમાન છે અને 91માં 13 સમાન છે. તો આનો ગુસા થઈ જશે તમારો 13. અને લસા કેવી રીતે શોધવો. તો લસામાં જે બધાયનો ગુણાકાર હોય એટલે કે તમારે 2 પણ લઈ લેવાનો, 7 પણ લઈ લેવાનો અને જે બેમાં હોય તેમાં જે મોટું હોય તે લેવાનો. તો બેમાં 13 સેમ છે, બે સરખા જ છે તો અહીંયા તમે 13 લઈ લો. હવે આ ત્રણેયનો ગુણાકાર કરી નાખો. જે ત્રણેયના ગુણાકારનો આજે 182 જવાબ આવ્યો છે તે છે તમારો લસા.